વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન જે પ્રથમ સત્રમાં પરીક્ષા આવે છે તેને અનુલક્ષીને આપણે આજે તેનું મોડલ પેપરનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, અહીં જે પેપર આવે છે તે કુલ 80 ગુણમાં આવે છે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. હવે આપણે વધુ સમય નહીં લેતા પેપરનું સોલ્યુશન કરીશું. તો એ પ્રશ્ન નંબર 1 એમાં નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. 4 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન, યુરોપથી ભારત આવવાનો જળમાર્ગની શોધ કોણે કરી હતી? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે સી, વાસ્કો દ ગામાએ. 2, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે બી, ગોવા. 3, કયા યુદ્ધના પરિણામે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? જવાબ આવશે સી, બક્સરનું યુદ્ધ. 4, ભારતમાં ગવર્નર જનરલ તરીકે મેં સનદી સેવાઓ શરૂ કરી હતી? તો જવાબ આવશે ડી, કોર્નવાલિસ. અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 1માં બ જોઈશું. તેમાં અહીં પરિચય આપો 4 ગુણમાં પૂછાય છે. તેમાં અહીં એક આપેલ છે કોન્સ્ટન્ટિનોપલ અને બીજા નંબરમાં આપેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ બંને વિશે પરિચય આપવાનો છે જે 2 ગુણમાં પૂછાય છે અને બંને પ્રશ્નો ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર 1માંથી જોવાના રહેશે. આગળ અહીં પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનોના કારણ આપો. અહીં 4 ગુણમાં પૂછાય છે. તેમાં 2 પ્રશ્નો પૂછાયા છે. પહેલો પ્રશ્ન, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. અને બીજો પ્રશ્ન, અંગ્રેજ શાસનમાં ગળી ઉત્પન્ન કરતા ખેડૂતોનું શોષણ થતું હતું. આ બંને પ્રશ્નો ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર 2માંથી જોવાના રહેશે. આગળ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. અહીં 4 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન, સંથાલ જાતિના આદિવાસીઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? જવાબ, સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 2, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? જવાબ, આદિવાસીઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. આગળ ત્રીજા નંબરમાં જોઈશું, રેશમના વેપારીઓ કઈ જનજાતિ પાસેથી કાચું રેશમ ખરીદતા હતા? જવાબ છે રેશમના વેપારીઓ સંથાલો જનજાતિ પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. 4, કાપડ રંગવા તેમજ ચામડા રંગવા જનજાતિઓ શેનો ઉપયોગ કરતા હતા? જવાબ, કાપડ રંગવા તેમજ ચામડા રંગવા જનજાતિઓ કસુંબી અને કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 4 મને ઓળખો જે 4 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ હું હતો? તો જવાબ આવશે મંગલ પાંડે. 2, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મુગલ બાદશાહ શાહજહાં બીજાને. આગળ ત્રીજા નંબરમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાનપુરનું નેતૃત્વ મેં લીધું હતું? તો જવાબ આવશે નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે. 4, મેં ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી જેવા રાજ્યો ખાલસા કર્યા હતા? તો જવાબ આવશે ડેલ હાઉસી. આગળ જોઈશું તો બ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ગમે તે 2 અહીં 6 ગુણમાં પૂછાય છે, એટલે કે 3 ગુણમાં અહીં પ્રશ્ન પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણોની સમજ આપો. બીજો પ્રશ્ન, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો. અને ત્રીજો પ્રશ્ન, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા વિશે જણાવો. તો આ 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2ના ઉત્તર આપવાના હોય છે અને અહીં 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નો ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલા છે. તમે વિદ્યાર્થી મિત્રો તેમાં જોઈ અને તૈયાર કરી શકો છો. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 5 નીચેની ખાલી જગ્યા પૂરો.
4 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલી જ, ભારતના માન્ચેસ્ટર તરીકે ખાલી જગ્યા શહેર ઓળખાતું હતું. જવાબ આવશે અમદાવાદ. 2, સૌપ્રથમ લોખંડ પોલાદનું કારખાનું ખાલી જગ્યા સ્થળે શરૂ કરવામાં આવ્યું હતું. જવાબ આવશે જમશેદપુર. 3, પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને ખાલી જગ્યા ટાપુ દહેજમાં આપ્યો હતો. જવાબ આવશે મુંબઈ. 4, અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી ખાલી જગ્યા સ્થળે સ્થાપી હતી. જવાબ આવશે સુરત. આગળ આવે પ્રશ્ન નંબર 5 બ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. હવે 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન એ 2-2 ગુણમાં પૂછાયો છે. તેમાં 1, અંગ્રેજ શાસન પહેલા ભારતમાં કયા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો? જવાબ, અંગ્રેજ શાસન પહેલા ભારતમાં ટાંકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, સાપકામ તેમજ બનારસની સાડીઓ, પાટણના પટોળા વગેરે ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. 2, અંગ્રેજ શાસનમાં ઝડપી વિકાસ પામેલા શહેરો જણાવો. જવાબ, અંગ્રેજ શાસનમાં ઝડપી વિકાસ પામેલા શહેરો કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. આગળ આવે પ્રશ્ન નંબર 6, સંકલ્પના સમજાવો. 4 ગુણમાં પૂછાય છે. હવે 2 સંકલ્પનાઓ આપેલી છે, એટલે કે એક સંકલ્પના 2 ગુણમાં પૂછાય છે. એમાં પહેલો, માનવ સર્જિત સંસાધન. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલો છે અને પુનઃપ્રાપ્ય સંસાધન બંને સંકલ્પનાઓ એ ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલી છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 1, રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. 2, પૃથ્વી પર 3/4 અહીં 3/4 આવશે ભાગ પાણીથી ઘેરાયેલો છે. તો આ વિધાન સાચું છે. 3, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી જોવા મળે છે. આ વિધાન સાચું છે. 4, વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહે છે. આ વિધાન સાચું છે. 5, પૃથ્વી પર માત્ર 1% પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું છે કે ખોટું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 8 અ, દુનિયાના નકશામાં નીચેના ક્ષેત્રો જણાવો. 1, ઈરાન તેલ ક્ષેત્ર. 2, સાઉદી અરબ તેલ ક્ષેત્ર. 3, ચીન કોલસા ક્ષેત્ર અને 4, અમેરિકા કોલસા ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો તમને જે દુનિયાનો નકશો આપવામાં આવે તેમાં તમારે આ 4 ક્ષેત્રો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના રહેશે. આગળ પ્રશ્ન નંબર 8 બમાં જોઈશું. વર્ગીકરણ કરો. નીચે આપેલા ખનિજોને ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજોમાં વર્ગીકરણ કરો. તેમાં આપેલું છે જસત, અબ્રક, જીપ્સમ અને એલ્યુમિનિયમ. તો આમાંથી ધાતુ અને અધાતુ કયા છે તે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો જસત અને એલ્યુમિનિયમ એ ધાતુમય ખનિજ છે. જસત અને એલ્યુમિનિયમ ધાતુમય ખનિજ છે, જ્યારે અબ્રક અને જીપ્સમ એ અધાતુમય ખનિજ છે. આગળ આવે પ્રશ્ન નંબર 9 અ, ટૂંક નોટ લખો ગમે તે 2. અહીં સઘન ખેતી, ફુવારા પદ્ધતિ અને ડાંગર પાક. અહીં 3 માંથી કોઈ પણ 2 વિશે ટૂંક નોટ લખવાની છે. આ પ્રશ્ન એ 6 ગુણમાં, એટલે કે દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાયો છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 જે ખેતી આપેલ છે તેમાંથી પૂછાયેલ છે. તેમાંથી તમે તૈયાર કરી શકો છો. આગળ બ જોઈશું જોડકા જોડો. અ અને બ વિભાગ આપેલ છે. તો એ આ અ વિભાગ છે અને આ બાજુ બ વિભાગ છે. અ વિભાગમાં આપેલું છે ઘઉંનો કોઠાર. તો સાચો જવાબ આવશે સી, પંજાબ રાજ્ય, એટલે સી સાથે જોડવાનું રહેશે. બાજરીના ઉત્પાદનમાં પ્રથમ, અ એ ડી રાજસ્થાન રાજ્ય છે એટલે ડી સાથે જોડવાનું રહેશે. કાનમ પ્રદેશ તો ભરૂચ જિલ્લો આવશે એટલે બી સાથે જોડવાનું રહેશે. અને પાલિયા ઘઉં અમદાવાદ જિલ્લો એટલે એ સાથે જોડવાનું રહેશે. આ રીતે અહીં 4 ગુણમાં જોડકા જોડો પૂછાઈ શકે છે. આગળ અહીં પ્રશ્ન નંબર 10 અ જોઈશું. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. 1, બંધારણનો અર્થ સમજાવી કોઈ પણ 2 ઘડવૈયાઓના નામ જણાવો. 2, બંધારણની વિશેષતામાં લોકશાહી એટલે શું? અને 3, ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. આ વિધાન સમજાવો.
તો વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્ન ચેપ્ટર નંબર 15 માંથી પૂછાયેલા છે. આગળ જોઈશું તો બ ખોટો શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં વાક્યો આપેલા છે અને એમાં જે ખોટો શબ્દ છે એ ચેકી મારવાનો છે. તો પહેલું જોઈશું, સ્વતંત્રતા એ દેશના નાગરિકોને મળેલ ફરજ અથવા તો હક છે. તો એ 2 શબ્દ આપેલા છે, તેમાં ફરજ ખોટું છે એટલે એના ઉપર આપણે ચેકો મારીશું. અને વાક્ય તમે ફરીથી આ રીતે લખી શકશો કે સ્વતંત્રતા એ દેશના નાગરિકોને મળેલ હક છે. 2 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ ગુનો અથવા હક બને છે. તો હક ખોટું છે માટે એના ઉપર આપણે લીટું કરીશું. 3 દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીય સેવા કરવી એ મૂળભૂત હક અથવા ફરજ છે. તો હક ખોટું છે. 4 બંધારણના આત્મા તરીકે બંધારણીય ઇલાજના અથવા ધાર્મિક સ્વતંત્રતાના હકને ઓળખવામાં આવે છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક ખોટો છે એટલે અમે લીટું કરીશું. 5 આપણો દેશ લોકશાહી અથવા પ્રમુખશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. તો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે એટલે પ્રમુખશાહી ખોટું છે એટલે ચેકો મારીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 5 વાક્યો ફરીથી લખવાના રહેશે. આગળ પ્રશ્ન 11 તફાવત આપો. 1 રાષ્ટ્રપતિના કાર્યો અને વડાપ્રધાનના કાર્યો, અને બીજું લોકસભા અને રાજ્યસભા. તો વિદ્યાર્થી મિત્રો તમારે તફાવત આપવાનો છે અને આ બંને પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલા છે. આગળ પ્રશ્ન નંબર 12 જોઈશું, નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો, સંસદના નીચલા ગૃહને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ આવશે લોકસભા. 2 લોકસભામાં ગુજરાતને ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે. જવાબ આવશે 26. 3 રાજ્યસભાના સભ્ય બનવું હોય તો તમારી ઉંમર ખાલી જગ્યા વર્ષથી વધુ હોવી જોઈએ. અહીં ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે 30. અને 4 રાજ્યસભાના દર 2 વર્ષે ખાલી જગ્યા સભ્યો નિવૃત્ત થાય છે. તો જવાબ આવશે 1/3. વિદ્યાર્થી મિત્રો હવે મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના પણ મોડેલ પેપર ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.